નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમની રેડના બીજા દિવસે 17,707 કિલો બિનહિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો। તમામ અનાજનો જથ્થો સીઝ કરીને બારિયાની હતોડ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મોકલી અપાયો। બીજા દિવસમાં થઈને કુલ 54,217 કિલોગ્રામ બિનહિસાબી અનાજનો જથ્થો સીઝ કરાયો। તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાં ઊંચીથી રેડ કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાંથી 15,270 કિલોગ્રામ ઘઉં, 21,000 કેજી ચણા અને 240 કેજી ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ત્યારે બીજા દિવસે તારીખ 29 મે 2024ના રોજ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં મનોજકુમાર બજરંગલાલ અગ્રવાલની પેઢીમાં રેડ કરતા તેમની દુકાનમાં તપાસ કરતા તેમની પેઢીમાંથી 220 કિલો ઘઉં, 200 કિલો ચણા બિનહિસાબી મળી આવ્યા હતા। આ બિનહિસાબી અનાજના જથ્થાને અન્ન અને નાગરિક પુરવઠાની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે। તેમજ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનના શેરગઢ ગામના વિનોદ રમાકાંત પાટીલ અને વડાલિયા ગામના રાજેન્દ્ર કુમાર સ્વામી બે વેપારીઓ દ્વારા RJ03GA 2341 નંબરના ટેમ્પામાં ભરીને લાવવામાં આવેલો બિનહિસાબી 1320 કિલો મકાઈ, 2900 કિલો ઘઉં, 360 કિલો ચણા, 360 કિલો ડાંગર તેમજ 220 કિલો મગનો બિનહિસાબી જથ્થો મળી આવતા આ બિનહિસાબી અનાજનો જથ્થો પણ અન્ન અને પુરવઠા વિભાગના નિયામકની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો। તેમજ ફતેપુરા તાલુકાના ચરોલી ગામેથી મનોજકુમાર ઈશ્વરલાલ કલાલની પેઢીમાં રેડ કરતા આ પેઢીમાંથી બિનહિસાબી 205 કટ્ટામાંથી 11,275 કિલો ઘઉં, 11 કટ્ટામાંથી 605 કિલો ચણા અને 1 કટ્ટામાંથી 47 કિલો બાજરી મળી આવી હતી। બિનહિસાબી મળી આવેલા આ તમામ જથ્થાને પણ અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે। આમ ફતેપુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ટીમ દ્વારા બીજા દિવસે કરવામાં આવેલી રેડમાં કુલ 17,707 કિલોગ્રામ બિનહિસાબી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને બીજા દિવસે સીઝ કરેલો તમામ જથ્થો બારિયાની હતોડ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મોકલી આપવામાં આવ્યો છે। આ તમામ કામગીરી 29 મે 2024ના રોજ મોડી રાત સુધી કરવામાં આવી હતી અને તારીખ 30 મે 2024ના રોજ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકની ગાંધીનગરની ટીમ તેમજ ફતેપુરા મામલતદારની ટીમ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ ફતેપુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ તેમજ ફતેપુરા મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત રીતે 2 દિવસમાં થઈને કુલ 54,217 કિલોગ્રામ બિનહિસાબી અનાજનો જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।